આ 2017ની અંદર જે આ પરિપત્ર બહાર પાડીને જે અમલમાં મૂકવામાં આવેલી, ધારો કે સેમ પેરામીટરમાં કે જમીન મહેસૂલ કાયદાની કલમ 65 હેઠળ કોઈ જગ્યા બિનખેતી થઈ હોય અને એની અંદર શરત ભંગ થયો હોય અને બિનખેતીની પરવાનગી રદ થઈ ગયેલી હોય, પણ એની અંદર શરત ભંગની કાર્યવાહી તાત્કાલિક ચાલુ ના થઈ, જે કિસ્સામાં ઉપર ABC માં જણાવ્યા મુજબના કાયદાઓની શરત અથવા જોગવાઈઓનો ભંગ બદલ શરત ભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હોય, તેવા કિસ્સામાં તે શરત અથવા જોગવાઈઓના ભંગ બદલની કાર્યવાહી શરૂ કરવાની રહેશે નહીં અને આવા કેસો સૂચિત કાયદાના દાયરા હેઠળ આવરી લઈ દરખાસ્ત કરવાની રહેશે. ત્યારબાદ મુદ્દા નંબર 2 જે ક્લિયર કર્યું છે એના વિશે ચર્ચા કરીએ કે જે કિસ્સામાં ઉપર ABCમાં જણાવ્યા મુજબના કાયદાઓની શરત અથવા જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હોય, પરંતુ આવી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ ન હોય, એટલે કે આખરી તબક્કા સુધી પહોંચેલ ન હોય, તો તેવી કાર્યવાહી જે તે તબક્કે જ સ્થગિત કરવાની રહેશે અને આવા કેસો સૂચિત કાયદાના દાયરા હેઠળ આવરી લઈ દરખાસ્ત કરવાની રહેશે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો જે કિસ્સાની અંદર ફક્ત ABC તથા C માં જણાવ્યા મુજબની કલમોનો ભંગ બદલ કાર્યવાહી પૂર્ણ થયેલ હોય અને જમીન સરકાર હસ્તક દાખલ કરેલ હોય, તો તેવા કેસમાં જમીન મહેસૂલ સુધારા અધિનિયમ 2025ની જોગવાઈઓ તેને લાગુ પડશે નહીં.